વડોદરા ખાતે સિગ્મા યુનિવર્સિટી દ્વારા સ્થિરતા, સામાજિક જવાબદારી અને મજબૂત શાસન પદ્ધતિ જેવા વિષયોને આવરી લેતા રાષ્ટ્રીય શિખર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. સ્થિરતા, સામાજિક જવાબદારી અને મજબૂત શાસન પદ્ધતિના સિદ્ધાંતો પર ઉદ્યોગના અગ્રણીઓ, નિષ્ણાંતો અને હિતધારકો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સિગ્મા યુનિવર્સિટી દ્વારા યોજાયેલા શિખર પરિષદમાં ક્લાઇમેટ ચેન્જ અને એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી અને સોશિયલ ઇમ્પેક્ટ અને ઇક્વાલિટી તેમજ કોર્પોરેટ ગવર્નન્સ અને એકાઉન્ટેબિલિટી વિષયો પર પદ્મશ્રી ડોક્ટર જી.ડી. યાદવ, ડોક્ટર આર. વેણુગોપાલ તેમજ સુધીર જોશી જેવા નિષ્ણાંતો દ્વારા પેનલ ડિસ્કશન યોજવામાં આવ્યું હતું. मेरा नाम है प्रोफेसर जी.डी. यादव. मैं मुंबई से हूँ, फॉर्मर वाइस चांसलर ऑफ इंस्टीट्यूट ऑफ केमिकल टेक्नोलॉजी. नाउ आई एम नेशनल साइंस चेयर. तो ये जो नेशनल समिट था एनवायरनमेंट, सोशल एंड गवर्नेंस के बारे में, वो बहुत अच्छा चर्चा हो गया दिन भर. मैंने खुद नेट ज़ीरो और सस्टेनेबिलिटी के ऊपर बात किया. उसमें ग्रीन हाइड्रोजन के कितने फ़ायदे हैं. आज जे एनवायरमेंटल सोशल गवर्नन्स 2023 समिटનું જે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સિગ્મા અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, એસટીડીસી, યુએન મેમ્બર્સ એન્ડ પેસો આ ચાર એજન્સીઓ સાથે ઉપક્રમે જે આ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું, તે સમિટ આજે ખૂબ સારી રીતે અને સક્સેસ થઈ રહી છે. આ સમિટનું ઇન્વિટેશનને માન આપી અને ઇન્ડોનેશિયાના કોન્સ્યુલેટ જનરલ આપણી વચ્ચે પધાર્યા અને ઇન્ડોનેશિયન એન્વાયરમેન્ટલ સોશિયલ ગવર્નન્સ વિશેની પોલિસીસ ડિસ્કશન કરી અને એમાંથી ઘણું જાણવા મળ્યું કે ઇન્ડોનેશિયા અને આપણી અત્યારે જે કામ ચાલ્યું છે એ એક જ લાઇનમાં ચાલી રહ્યું છે. આ તબક્કે ઘણા બધા મોટી ઇન્ડસ્ટ્રીઝ અહીંયા આગળ હાજર રહી છે અને ઇન્ડસ્ટ્રીઝના ઓનર્સ, સ્ટેક હોલ્ડર્સ અહીંયા હાજર રહ્યા છે. આજે એન્વાયરમેન્ટલ સોશિયલ ગવર્નન્સને લગતા ઘણા બધા મુદ્દાઓની ચર્ચા થઈ છે, જેનો વિદ્યાર્થીઓને ખૂબ મોટો ફાયદો થયો છે. અને ઇવન આવાવાળા તબક્કામાં એન્વાયરમેન્ટલ ગવર્નન્સ, સોશિયલ ગવર્નન્સ વિશે શું આપણે કરવું જોઈએ તેના ખૂબ સારા થોટ્સનું આદાન પ્રદાન થયું છે. મારી આશા પ્રમાણે આજની જે આયોજન થયું છે, જે સિગ્મા ટીમ અને બાકી ગવર્મેન્ટ એજન્સીઓનું જોઈન્ટ ઉપક્રમે થયું છે, તેમાં ખૂબ સારા રિઝલ્ટ આવી શકે અને તે વિશેનું વ્હાઇટ પેપર પણ ડિક્લેર થયેલ છે. તો હું ઈચ્છું છું કે આનાથી ઘણો સારો એક ઇમ્પેક્ટ આવશે અને આવાવાળા ભવિષ્યમાં પણ અમે આ પ્રકારની સિરીઝો આગળ ચાલુ જ રાખવાના છે. So I'm a Consul General of the Republic of Indonesia in Mumbai. So I come here to Farodada based on the invitation from Sigma University to speak in this summit or event here, to speak about the environment and related to social and governance. I think this is the right theme that we can speak together. And if I look at the theme itself, it is in line with the Indonesian government policy that right now give priority to have how we can have a good policy on environment and also based on that policy that is have impact to the social life and also for the governance itself. So I am very happy to visit Vadodara because I know these states very long ago since I was in elementary school. So I think this is the good opportunity for me to know close with the city. And my impression about Vadodara is that this is the even though this people say this small city, but this small city it is very clean and comfortable. And the most important thing is the air itself right now in Vadodara is very clean. I think that this is the people would like to have such kind of the environment.